વડોદરાના સોલંકી પરિવાર દ્વારા છેલ્લા 5 વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે। આ વર્ષે 1.5 દિવસના વિઘ્નહર્તા ગણપતિની સ્થાપના કરીને શ્રદ્ધાભાવે પૂજા અર્ચના કરવામાં આવી હતી અને આજે સયાજીપુરા નજીક આવેલા કૃત્રિમ તળાવમાં વિધિપૂર્વક વિસર્જન પણ કરવામાં આવ્યું હતું। ભક્તિમય વાતાવરણમાં આરતી, પૂજા પાઠ અને જયઘોષ સાથે બાપાને વિદાય આપવામાં આવી હતી। વડોદરાના સોલંકી પરિવાર દ્વારા છેલ્લા 5 વર્ષથી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવે છે। આ વર્ષે 1.5 દિવસના વિઘ્નહર્તા ગણપતિની સ્થાપના કરીને શ્રદ્ધાભાવે પૂજા અર્ચના કરવામાં આવી હતી। આજે સયાજીપુરા નજીક આવેલા કૃત્રિમ તળાવમાં વિધિપૂર્વક વિસર્જન પણ કરવામાં આવ્યું હતું। ભક્તિમય વાતાવરણમાં આરતી, પૂજા પાઠ અને જયઘોષ સાથે બાપાને વિદાય આપવામાં આવી હતી। ત્યારે આજે કાલથી ગણપતિનું આગમન થયું છે, જે રીતે 1.5 દિવસના અમે લોકો ગણપતિ મૂકીએ છીએ। જે રીતે ગણપતિ બાપાની વિધિ પૂજા પાઠ કરીને આજે 1.5 દિવસના ગણપતિ અમે લોકો વિસર્જન કરીએ છીએ। કાલથી ગણપતિ બાપાનું આગમન થયું એ રીતના આજે વિસર્જન કરવાનું પણ મન નથી થતું। અમે જે રીતના 5 વર્ષ ગણપતિ બાપાની પૂજા આરાધના કરી અને આજે 5મા વર્ષે હું મારા દીકરાને અને દીકરીને લઈને અને મારા ઘરથી લઈને બંનેને લઈને આજે હું વિસર્જન કરવા આવી છું અને સારી રીતના પણ ખાલી એટલું છે કે અહીંયા જે રીતના સારું એવું કર્યું છે ડીમાર્ટ પાસે જે કૃત્રિમ તળાવ બનાવ્યું છે, જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ માટે જે રીતનું એ લોકોએ બધી રીતની સેફટી પણ કરી છે, ડૉક્ટરથી લઈને મેડિકલથી લઈને અને જે રીતના બધું સેફટીપૂર્વક કર્યું છે બહુ સરસ કર્યું છે। અહીંયા આ જગ્યા પર તમે જોઈ શકો છો ડીમાર્ટની એક્ઝેક્ટ સામે છે કૃત્રિમ તળાવ સયાજીપુરા પાસે।